જય શ્રી કૃષ્ણ. આજે હું તમને દિવાળીનું મહત્વ સમજાવીશ, તે તમને શાંતિથી સાંભળજો. અને મારું નામ પોકારી સંજય કુમાર છે. આજે હું તમને દિવાળી એક એવો તહેવાર છે જે હિન્દુ ધર્મનો ધાર્મિકમાંથી ધાર્મિક તહેવાર છે. દિવાળી એક એ મહત્વથી ઉજવવામાં આવે છે. પહેલો મુદ્દો કે 14 વર્ષ રામ, લક્ષ્મણ અને સીતા માતા 14 વર્ષ વનવાસથી પાછા આવ્યા બાદ અયોધ્યામાં તહેવાર દિવાળી કહેવામાં આવે છે. ત્યાં પછી ઘર આંગણે દીવા હોય છે અને રંગોળી પર રંગે છે અમુક લોકો, અને નવા નવા કપડાઓ પહેરે છે. નવી જાતની મીઠાઈઓ પણ બને છે ઘર ઘરમાં, અને બારે જાય છે. છોકરાઓનું દિવાળીનું વેકેશન પણ હોય છે. મમ્મી પપ્પા બધા લોકો નવું વર્ષે એકબીજાને મળે છે. પછી એનામાં ઘણા બધા તહેવારો ઉજવવામાં આવે છે. પહેલા વાઘ બારસ, કાળી ચૌદસ, ધનતેરસના દિવસે બધા લોકો ચોપડાની અને લક્ષ્મીજીની પૂજા થાય છે. અને પછી દિવાળીમાં બધા લોકો નવા નવા જાતની કપડાં પહેરે છે, એ બધું કરે છે. અસ્તુ.